11.2 જોડો. ઉદાહરણ નંબર 11.2. બરાબર. એક લોહાર બળદગાડાના લાકડાના પૈડાની ધાર પર લોખંડની રીંગ જડે છે. આપણને એમ કીધું છે કે લાકડાના પૈડાની ધાર ઉપર લોખંડની રીંગ છે ને એને ચડાવવાની છે એટલે જડે છે. 27 સેલ્સિયસ તાપમાને પૈડાની ધાર અને રીંગના વ્યાસ અનુક્રમે 5.243 મીટર અને 5.231 મીટર છે. જો તાપમાન આપ્યું છે આપણને T1 કહી દઉં છું બરાબર 27 સેલ્સિયસ. પૈડાની ધારનો વ્યાસ છે એટલે મિત્રો D1 લઉં છું. D1 બરાબર 5.243 મીટર બરાબર. રીંગનો વ્યાસ D2 બરાબર આપેલું છે 5.231 મીટર બરાબર. તો રીંગને પૈડાની ધાર પર જળવા માટે કેટલા તાપમાન સુધી ગરમ કરવી જોઈએ? આલ્ફા એલ રેખીય પ્રસરણાંક આપેલો છે આપણને 1.20 ગુણ્યા 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ બરાબર. આપણને શું મેળવવાનું કીધું તો કે કેટલા તાપમાન સુધી ગરમ કરવો જોઈએ. અંતિમ તાપમાન કેટલું છે કે પ્રારંભમાં તો આપણને T1 27 આપ્યું છે. T2 બરાબર કેટલું બરાબર. હવે જો આપણને એના વ્યાસ આપેલા છે એના ઉપરથી તમારે લંબાઈ મેળવવી તો મળી શકે. એટલે પહેલા હું એમ કહું છું કે પૈડાના ધારની લંબાઈ શું થાય તો કે ધારો કે પૈડાના ધારની લંબાઈ કીધું L1 બરાબર 2πr1 લખાય. એના પરિઘ જેટલી એની લંબાઈ કહેવાય બરાબર. એમાં 2r1 એટલે એનો વ્યાસ થઈ જાય એટલે પાઈ d1 થઈ શકે. એવી જ રીતે રીંગ માટે રીંગના ધારની લંબાઈ મિત્રો હવે હું ડાયરેક્ટ લખું છું L2 બરાબર પાઈ d2. કોની લંબાઈમાં વધારો કરવાનો છે? રીંગની લંબાઈમાં થતો વધારો તો ડેલ્ટા L બરાબર શું લખાય તો કે આલ્ફા L L2 ડેલ્ટા T લખાય. જેની લંબાઈમાં વધારો થતો હોય ને અહીંયાની મૂળ લંબાઈ આવે બરાબર. ડેલ્ટા L એટલે શું તો કે લંબાઈમાં થતો વધારો. કેટલો વધારો થાય તો કે L1 L2 જેટલો બરાબર આલ્ફા L L2 આ શું થશે T2 T1. મૂકી દો કિંમત. L1 બરાબર શું લખાય પાઈ d1 પાઈ d2 બરાબર આલ્ફા L પાઈ d2 T2 T1. આ બાજુથી મિત્રો પાઈ કોમન નીકળી કેન્સલ થઈ જાય. અહીંયા છે ને અહીંયા કોમન કાઢ્યો કેન્સલ થઈ જાય. ડાયરેક્ટ કિંમત મૂકી દો. d1 ની કિંમત જો 5.243 5.231 છેદમાં આલ્ફા L આ બાજુ હવે 1.20 ગુણ્યા 10⁻⁵ ગુણ્યા d2 આ બાજુ આવશે. d2 કેટલું છે 5.231 બરાબર T2 T1 એટલે 27. ઉપર પહેલા બેની બાદબાકી કરો
એને ભાગ્યા 1.20 કરો, જે જવાબ આવે એને ભાગ્યા પાછા 5.231 કરો. એને ગુણ્યા કરી નાખો 1 કરોડ પાછળ 5 મીટર 191.16 શું થયું ખબર પડી ને? આખાય તો સાદું રૂપા -5 ઘાત ઉપર લઈ ગયા એટલે +5 ઘાત થઈ ગઈ હોત. બરોબર બરાબર T2 -27 -27 આ બાજુ આવે તો પ્લસ 218. રેડી? તો આ આપણો જવાબ. સ્વાધ્યાયમાં છે સ્વાધ્યાયનો મિત્રો 11.1 પહેલો દાખલો છે. નિયન અને કાર્બન ડાયોક્સાઇડના ત્રિબિંદુ અનુક્રમે તાપમાન આપેલા છે. T1 બરાબર 24.57 કેલ્વિન માં છે. તમને કીધું છે કે આ તાપમાનના મૂલ્યને સેલ્સિયસ અને ફેરનહીટ ક્રમમાં દર્શાવો. કેલ્વિન માં છે એમાંથી તમારે સેલ્સિયસ માં કન્વર્ટ કરવું હોય શું કરવાનું મને કહો છો? TC બરાબર સેલ્સિયસ માપક્રમમાં T1 -273.15 કેલ્વિન. આ સેલ્સિયસ માં થઈ ગયા ને? બરાબર. સેલ્સિયસ નો કેલ્વિન માં કન્વર્ટ કરવું હોય તો આપણે 273.15 ઉમેરવાના. કેલ્વિન માંથી સેલ્સિયસ માં જવું હોય તો બાદ કરવાના. થશે? હવે આ સેલ્સિયસ માં મળી ગયું. હવે ફેરનહીટ માં જોઈએ છીએ એટલે એ સાદું રૂપ તમારે આપવાનો છે. TF બરાબર 9/5 PC પ્લસ 32. આ ફેરનહીટ માપક્રમમાં થઈ જશે. પછી બીજો તાપમાન કીધું છે એમાં જો આ પહેલી પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિમાં તાપમાન T2 કહી દો બરાબર આપ્યું છે આપણને 216.55 કેલ્વિન. તો સંબંધ તો એને જ આવશે. બરાબર. એટલે બે વ્યવસ્થિત હાથે તમારે ગણવાના છે. પછી 11.3 જો અત્યારે આપણે જે કંઈ કન્સેપ્ટ ભણ્યા એના આધારે દાખલા લો છો. કેટલાક થર્મોમીટરનો વિદ્યુત અવરોધ ઓહમમાં તાપમાન સાથે નીચે દર્શાવેલા અંદાજિત નિયમ અનુસાર બદલાય છે. મિત્રો 10મા ધોરણની અંદર તમે અવરોધ વિશે ભણ્યા હશો. અવરોધ છે ને તાપમાન ઉપર આધારિત છે. બરાબર. તાપમાન બદલાય એટલે અવરોધ બદલાય. એટલે અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર અહીંયા તમને આપેલું છે. બેઠે બેઠો દાખલો 12મા ધોરણની અંદર આવે છે. પાણીના ત્રિબિંદુ એટલે 273.16 કેલ્વિને થર્મોમીટરનો અવરોધ આપ્યો છે 101.6 ઓહમ. સીસાના સામાન્ય ગલન બિંદુ એટલે 600.5 કેલ્વિન પર અવરોધ આપેલો છે 165.5 ઓહમ. તો થર્મોમીટરનો અવરોધ 123.4 ઓહમ હોય ત્યારે તેનું તાપમાન કેટલું હશે? બરોબર. આપણે તાપમાન મેળવવા કીધું છે. પહેલા પાણીના ત્રિબિંદુ. બરોબર. હવે તો પાણીનો ત્રિબિંદુ એટલે સંદર્ભ બિંદુ તાપમાન T0 બરાબર આપણને આપેલું છે 273.16 કેલ્વિન. બરોબર. ત્યારે મિત્રો જે અવરોધ હોય એને R0 વડે દર્શાવાય. એનું મૂલ્ય આપણને આપ્યું છે 101.6 ઓહમ. પછી શીશાના સામાન્ય ગલન બિંદુ એટલે હવે તાપમાનનું T1 નામ આપું છું. T1 બરાબર કેટલું આપ્યું છે 600.5 કેલ્વિન. ત્યારે એનો અવરોધ મિત્રો RT1
આપણને આપેલો છે 165.5 ઓહમ, બરોબર. પછી થર્મોમીટરનો અવરોધ 123.4 ઓહમ હોય ત્યારનું તાપમાન કેટલું? તો ઈ તાપમાનને મિત્રો T2 નામ આપી દઉં તો T2 બરાબર, એટલે કે શોધવાનું છે પણ અવરોધ આપ્યો છે કે RT2 બરાબર 123.4 ઓહમ. T2 તાપમાન કેટલું હોય મેળવવાનું છે. હવે જો અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ રકમમાં આપેલો છે, એટલે કે આપેલ સમીકરણ આવી રીતના છે મિત્રો, RT બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઈનસ T0, બરાબર. પહેલા આપણે R0 છે ને અંદર ગણી દઈએ. R0 ને અંદર ગુણી દો એટલે RT બરાબર R0 વત્તા R0 આલ્ફા T માઈનસ T0 થાય. R0 ને આ બાજુ લઈ લો, RT માઈનસ R0 બરાબર R0 આલ્ફા T માઈનસ T0 સમીકરણ થશે. હવે પહેલા કોના માટે લખો તો કે આપણને પહેલા શું કીધું છે જો કોનો, તો કે સીસાનો સામાન્ય ગલન કીધું, બરોબર. એટલે ખાસ જોજો, સીસાના સામાન્ય ગલન બિંદુ માટે ત્યારે મિત્રો આપણે અવરોધ કીધો છે RT1 R0 બરાબર R0 આલ્ફા T1 T0 સમીકરણ નંબર 1, બરાબર. પછી બીજું તાપમાન નથી ખબર એટલે હવે આપણે T2 તાપમાન માટે લખીએ. T2 તાપમાન માટે તો જ્યાં T1 લખ્યું ત્યાં બધે મિત્રો T2 RT2 R0 બરાબર R0 આલ્ફા T2 T0 સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ચાલો 1 અને 2 નો ગુણોત્તર લ્યો શું થાય? RT1 R0 છેદમાં RT2 R0 બરાબર R0 આલ્ફા કેન્સલ થઈ જાય, જો થઈ જાય એટલે લખતો નથી તો T1 T0 છેદમાં T2 T0. હવે આમાંથી આપણી પાસે જેટલી કિંમત છે એ બધી મૂકી દો. એક ગોતવાની હોય તો ન જ હોય તો વાંધો નહીં. ચાલો RT1 165.5 માઈનસ R0 101.6 123.4 માઈનસ 101.6 બરાબર T1 600.5 માઈનસ T0 273.16 છેદમાં T2 મેળવવાનો છે માઈનસ 273.16. આનો તફાવત કેટલો થાય? 63.9 રાઈટ. ઓકે 63.9 છેદમાં તફાવત કેટલો આવે? કેટલી બને? 21.8 બરોબર. હાલો ભલે ગયો પછી સીધો વાળો સ્ટેપ જ કરી નાખીએ. હાલો આનો તફાવત 400 વધે, 400 માંથી 73 જાય એટલે 327. કેટલા? હા 327.34 રેડી. T2 273.16 આને સૂત્ર કરતા કરી દો. T2 273.16 બરાબર 327.34 એને ગુણ્યા કરો 21.8 એને ભાગ્યા કરો 63.9. બોલો
111.67 વત્તા કરો 273.16 384.83 કેલ્વિન બરાબર. ત્યાર પછી હાલો આ દાખલો ફટાફટ લખી લ્યો પછી આગળ દાખલા નંબર 7. રકમમાં ધ્યાન આપજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 7. જો એક મોટા સ્ટીલના પૈડાને તેજ દ્રવ્યની બનેલી મોટી ધરી ઉપર બંધ બેસતું કરવાનો છે. 27 અંશ સેલ્સિયસ તાપમાને પૈડાની બહારનો વ્યાસ 8.70 સેન્ટીમીટર, પૈડાના કેન્દ્રમાં રહેલા છિદ્ર એટલે કે હોલનો વ્યાસ 8.69 સેન્ટીમીટર છે. તો સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલ છે. ધરીના કયા તાપમાને પૈડું તેના પર સરકવા લાગશે? જરૂરી તાપમાનના વિસ્તાર માટે સ્ટીલનો રેખીય પ્રસરણાંક અચળ રહે છે તેમ સ્વીકારો. અને સ્ટીલનો રેખીય પ્રસરણાંક આપેલો છે. જો પહેલા આપણને T1 બરાબર 27 અંશ સેલ્સિયસ તાપમાન આપ્યો છે. D1 બરાબર વ્યાસ આપ્યો છે પૈડાની ધારનો 8.70 સેન્ટીમીટર, છિદ્ર છે એનો વ્યાસ આપ્યો છે D2 બરાબર 8.69 સેન્ટીમીટર. બરાબર. સૂકા બરફ વડે ધરીને ઠંડી કરવાની છે. કયા તાપમાને સરકવા લાગશે એ શોધવાનું છે. આલ્ફા સ્ટીલ માટે એટલે ઘણી વખત આમ શોર્ટમાં લખેલું ST આખું સ્ટીલ લખવાની જરૂર નથી. બરોબર. કેટલું આવ્યું છે 1.20 ગુણ્યા 10⁻⁵ કેલ્વિન ઇન્ડેક્સ. હમણાં આપણે ઉદાહરણ ગયું એમાં આટલી જ વસ્તુ આપણને આપી હતી. T2 મેળવવાનું હતું, યાદ છે? બરોબર. T2 એટલે પહેલા આપણે એમ કહીએ કે ભાઈ ધરી જે છે એ ધરીના વ્યાસમાં થતો ફેરફાર શું લખાય? D1 - D2 બરાબર આલ્ફા L. D1 લખો, D2 લખો. D2 માઈનસ શું મેળવવાનું છે? D2 હમણાં જ આપણે ગણ્યો, યાદ છે? થઈ જશે. કિંમત મૂકતા આવશે ને તે શું મેળવવાનું તમારે? D1 છે, D2 છે, આલ્ફા L છે, T1 છે. ચાલો લાસ્ટમાં શું મેળવવાનું? સાદો રૂપ આપવાનો છે. બરાબર. 8મો દાખલો. તાંબાની એક તકતીમાં છિદ્ર પાડેલું છે જેનો 27 અંશ સેલ્સિયસ તાપમાને વ્યાસ આપ્યો છે 4.24 સેન્ટીમીટર. આ તાંબાની તકતીને 227 અંશ સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે તો તેના છિદ્રના વ્યાસમાં થતો ફેરફાર કેટલો હશે? તાંબાનો રેખીય પ્રસરણાંક આપેલો છે. જો આમાં પણ T1 બરાબર મિત્રો આપ્યો છે આપણને 27 અંશ સેલ્સિયસ, T2 બરાબર આપ્યો છે 227 અંશ સેલ્સિયસ. બરાબર. પહેલા વ્યાસ આપ્યો છે D1 4.24 સેન્ટીમીટર
બરોબર. તો તમારે મેળવવાનો છે મિત્રો d2 કેટલું હોય એ. અને તાંબાની વાત કરીએ છે એટલે તાંબાનો રેખીય પ્રસરણાંક આલ્ફા આપેલો છે 1.70 ગુણ્યા 10 ની -5 ઘાત કેલ્વિન ઇન્વર્સ. વ્યાસમાં થતો ફેરફાર. હવે તાપમાન વધારો છો એટલે વ્યાસ વધતો હશે. પ્રારંભમાં વ્યાસ 4.24 સેન્ટીમીટર છે, પછી વધારો કેટલો થાય એ આપણે મેળવવાનો છે. એટલે વ્યાસમાં થતો ફેરફાર d2 d1 બરાબર આલ્ફા d1 ડેલ્ટા t d2 d1 આલ્ફા d1 t2 t1. શું મેળવવાનો છે? d2. બાકી બધું આપેલું છે. ત્યાર પછી નવમો દાખલો લેવો. સેલ્સિયસ તાપમાને 1.8 મીટર લાંબા પિત્તળના તારને બે દ્રઢ આધાર વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરેલા છે. 27 સેલ્સિયસ તાપમાને 1.8 મીટર લાંબા પિત્તળના તારને બે દ્રઢ આધાર વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરેલા છે એટલે બાંધેલા છે. જો તારને -39 સેલ્સિયસ તાપમાન સુધી ઠંડો પાડવામાં આવે તો તારમાં ઉદ્ભવતો તણાવ કેટલો હશે? તણાવ શોધવાનો છે. તારનો વ્યાસ આપેલો છે 2 મિલીમીટર. પિત્તળ માટે રેખીય પ્રસરણાંક આપેલો છે અને યંગ મોડ્યુલસ આપેલો છે. હવે જો પહેલા મિત્રો T1 27 સેલ્સિયસ છે. જો છે 27 સેલ્સિયસ તાપમાને 3 મિલીમીટર વ્યાસ આપ્યો છે. લંબાઈ આપી છે. L બરાબર 1.8 મીટર. એનો વ્યાસ આપ્યો છે D બરાબર 2 મિલીમીટર. બરાબર. પછી અંતિમ તાપમાન T2 બરાબર કીધું છે -39 સેલ્સિયસ. પછી એના માટે મિત્રો આલ્ફા આપેલો છે 2 ગુણ્યા 10 ની -5 ઘાત કેલ્વિન ઇન્વર્સ અને યંગ મોડ્યુલસ એટલે y આપેલો છે 0.91 ગુણ્યા 10 ની 11 ઘાત પાસ્કલ. શું મેળવવાનું કીધું આપણને? તારમાં ઉદ્ભવતો તણાવ શોધો. તણાવ શોધવાનો છે. બરાબર. હવે તાપમાનમાં ફેરફાર થાય છે એટલે મિત્રો તારની લંબાઈમાં થતો સાપેક્ષ ફેરફાર. આવું સૂત્ર આપણે લખ્યું હતું ડેલ્ટા L upon L આલ્ફા ઇન્ટુ ડેલ્ટા T. એવું હતું સમીકરણ નંબર 1. વિકૃતિનું સમીકરણ શું થાય? વિકૃતિનું ખાલી વિકૃતિ લખો તોય વાંધો નહીં અને પર્ટિક્યુલર નામ આપો કે ભાઈ પ્રતાન વિકૃતિ, સંગત વિકૃતિ ડેલ્ટા L upon L બરાબર F upon AY. એવું તો સમીકરણ થિયરી વખતે મેં લખાયું હતું તમને. સમીકરણ 1 અને 2 ને સરખાવો. 1 અને 2 ને સરખાવતા ચાલો 1 અને 2 ને સરખાવો એટલે આલ્ફા ડેલ્ટા T બરાબર F upon AY. F મિત્રો તમારે મેળવવાનો છે બળ તણાવ. આલ્ફા ડેલ્ટા T એટલે T2 T1 ઇન્ટુ આલ્ફા આપેલો છે T1 T2 આપેલો છે y આપેલો છે એ નથી આપેલો. કેવી રીતે મળે? પાઈ r સ્ક્વેર. r છેદનું ક્ષેત્રફળ શું થાય? પાઈ r સ્ક્વેર. r નથી
તો ડી તો છે ને વ્યાસ હોય એના ઉપરથી ત્રિજ્યા ઉપર જવું હોય તો વાહ હોશિયાર બધા f બરાબર આલ્ફા t2 t1 પાઈ r2 y રેડી હવે કિંમત મૂકીને શું કરવાનું દાખલા એક્ઝામ સીધું લખવું જોઈએ બાબા કેલ્ક્યુલેટરમાં બરાબર ઠીક છે થઈ જ નહીં કે આવું ન થાય પછી 10મો દાખલો લો ચાલો દાખલા નંબર 10 પછી બસ 50 સેન્ટીમીટર લંબાઈ 3 મિલીમીટર વ્યાસવાળા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ ધરાવતા સ્ટીલના સળિયા સાથે જોડે છે આવું કંઈક છે દાખલા તરીકે આ એક સળિયો અહીંથી આ બીજો સળિયો બેની લંબાઈ સરખી વ્યાસ સરખો એટલે આડછેદનું ક્ષેત્રફળ સરખું બરાબર સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ 40 સેન્ટીમીટર તાપમાન 40 સેલ્સિયસ તાપમાને છે ટૂંકમાં પ્રારંભમાં તાપમાન કેટલું છે 40 સેલ્સિયસ જે તાપમાન 250 સેલ્સિયસ કરવામાં આવે છે T1 બરાબર 40 સેલ્સિયસ T2 બરાબર 250 સેલ્સિયસ તો તાપમાનમાં વધારો કરવાનો તો આ લંબાઈમાં થતો ફેરફાર કેટલો શું જંકશન પર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે પિત્તળ માટે રેખીય પ્રસરણાંક પિત્તળ મિત્રો અથવા તો એને બ્રાસ કહેવાય એટલે આલ્ફા બી વડે દર્શાવું છું 2 × 10⁻5 કેલ્વિન ઇન્વર્સ આપેલો છે અને સ્ટીલ માટે આલ્ફા ST વડે દર્શાવું છું 1.5 × 10⁻5 કેલ્વિન ઇન્વર્સ આપેલો છે આપણને મેળવવાનું શું કીધું લંબાઈમાં થતો ફેરફાર બે સળિયાની મૂળ લંબાઈ L બરાબર 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર એનો વ્યાસ આપ્યો છે D 3 મિલીમીટર બરોબર મેળવવાનો છે લંબાઈમાં થતો ફેરફાર તો પહેલા આપણે પિત્તળની વાત કરીએ ભાઈ પિત્તળના સળિયાની લંબાઈમાં થતો વધારો અથવા તો ફેરફાર તાપમાન વધે છે એટલે વધારો થાય ડેલ્ટા L બરાબર આલ્ફા બી L T2 T1 રાઈટ પછી બીજો શેનો સળિયો છે સ્ટીલનો છે ને શેનો છે સ્ટીલનો સ્ટીલના સળિયાની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L અહીંયા બાજુમાં B અને ST લખવું એટલે લખી શકાય બાકી તો આપણે જુદું જુદું જ લખ્યું છે જો તાપમાનનો તફાવત બે માટે સરખો છે બેની લંબાઈ સરખી છે પણ આ તો પ્રસરણાંક જુદા જુદા છે એટલે જેનો પ્રસરણાંક વધુ હશે એમાં લંબાઈનો વધારો વધારે છે ઓછું હશે એમાં ઓછું કોનો વધુ છે પ્રસરણાંક આલ્ફા બી કે આલ્ફા ST આલ્ફા બી હાલો બધાયમાં કિંમત મૂકી સાદો રૂપ આપવાનો છે બરોબર જવાબ પાછળ ફેરી કરતા જવાના નો આવે કે હલવા તો મન કેવા